અશોક, હા. તું દારૂ પીને આવ્યો છે? નહીં, શરબત. કેટલો ગંધાશો! અને તું કોની રવાડીએ છેડો છો? કોઈ દી નાઈ ને તું આજે દારૂ પીને આવ્યો? હા, દારૂ પીને આવ્યો. શું કામ ખબર છે? કારણ કે તમને કોઈને મારી પડી જ નથી. આ મારી બાયડી બીજાને પરણી જાય તોય તમે કઈ નહીં બોલો, એટલે પછી પીવું પડે. મમ્મી, હું છે બોલ? આ મારા ને અંકિતાના લગ્ન નો થાય ને તો કાઈ નહીં, બરોબર, પણ તમે આ ચેકમાં છે ને ખાલી સાઈન કરી. આ 1 લાખ રૂપિયાનો ચેક છે. મારે અત્યારે બહુ પૈસાની જરૂર છે. તું મને આ 1 લાખ રૂપિયાના ચેકમાં સહી કરવાનું કહેશો? તે ધારી છે હું હે? સાંભળવું છે ને? હે, નજીક આવો. હા, પૈસો છે ને પરમેશ્વર છે, સમજી? અશોક, મમ્મી, અવાજ નહીં. મારા લગ્ન થવા હોય તો થાય, નકર તેલ લેવા જાય, પણ જલસો તો હું કરીને જ રહી. સાઈન કર. અશોક, હા, તારા લીધેથી મેં મારા મોટા ભાઈ હારે ઝઘડો કર્યો, એને હારે સંબંધ બગાડી નાખ્યો, અને મારા નાના દીકરા જઈને તારાને મારાથી અલગ કરી દીધો, અને તું અત્યારે મારી ઉપર હાથ ઉપાડે? અને જરાય શરમ નથી આવતી કે તું તારા મા ઉપર હાથ ઉપાડશો? અરે મમ્મી, પપ્પા, મામા, મામી, દાદા, દાદી, કાકા, કાકી વગેરે વગેરે ઘણા સંબંધ આવે છે, પણ છે ને એ બધાય સ્વાર્થના સંબંધ છે. બધાયથી મોટો હોય ને તો રૂપિયો, સમજી? તું હું બોલે છે એનું તને ભાન છે? મને એટલું જ ભાન છે કે મારે રૂપિયા જોઈએ. અને હા, હવે બોલવાનું બંધ. સાઈન કર. સાઈન. હા. સહી નહીં કરું. એલીએ હું માથું પકડીને બેઠી છો? હા, તારો અશકો રમલાન મળ્યો તો અને કેવું એની આરે ગેરવર્તન કર્યું, તને કઈ ખબર છે? કઈ શીખવાડ્યું કે નહીં? મમ્મી, હા તમે મા દીકરાએ શું માંડ્યું છે? હા મોટા ભાઈએ હા મામા સાથે ગેરવર્તન કર્યું છે, મન ભાવે એવું વર્તન કર્યું છે, અને તું છે કે મોટા ભાઈને કઈ કહેતી જ નથી. તમારા બેનભાઈ વચ્ચે ભલે ગમે એટલા ઝઘડા થાય, એમાં વચ્ચે અમારે ના બોલાય, પણ આ તો હું નાના મોડે મોટી વાત કરું છું. હું તમારી સાથે ગેરવર્તન કરું ને એ મને શોભા ના દે. તમારા બધાની વાત સાચી છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં મારા મોટા દીકરાને ઓળખવામાં બહુ ભૂલ કરી દીધી. હજી હમણાં 1 કલાક પહેલાની જ વાત છે બા. 1 લાખનો ચેક લઈને આવ્યો તો, મને કે માં સહી કરી દ્યો. એટલી મગજમારી કરીને એટલું તોફાન કરીને ગયો જ ઘરમાંથી. હા તમે શું વાત કરો છો? એટલે તમે અશોક ચેક લઈને આવ્યો તમારી પાસે અને 1 લાખના ચેકમાં તમે સાઈન પણ કરી દીધી? ના ના બટા, મેં કોઈ ચેકમાં સહી નથી કરી. અરે એ આજે તો દારૂ પીને આવ્યો તો. અરે બહુ મગજમારી કરી, હું વાત કરસ? એટલું તોફાન કર્યું બા, અને મારી હારે બહુ ઝઘડો કર્યો, પણ ગમે એમ તોય મેં સહી તો કરી જ નહીં. ને બા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. રમેશભાઈ મારાથી મોટા છે તો મેં એના પર હાથ ઉપાડી લીધો. મારે એની માફી માંગવી છે કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ. હા ગૌરી, તું રમેશની માફી માંગી લે ને તો આ તમારા બગડેલા સંબંધ પાછા સુધરી જાય અને હતા એવા ને એવા થઈ જાય. અમે તને ઈ સમજાવવા આવ્યા હતા, પણ હારું થયું કે તું સામેથી જ માની ગઈ અને માફી માંગવાની વાત કરે છે. બસ
હવે બધાય સંબંધ હતા એવા મીઠા થઈ જાય. હા, તમારી વાત એકદમ સાચી છે. અને મમ્મી, હું તો પહેલેથી જ કહેતો હતો કે ભાઈ બહેનનો સંબંધ એટલો પવિત્ર છે ને કે એમાં કોઈ દિવસ ખટાશ હોવી જ ના જોઈએ. અને બટા, કહેવાય છે ને, ડાંગે માર્યા પાણી નોખા ન થાય. એ ભાઈ બહેન માં આવા મીઠા ને કડવા ને ઝઘડા તો થયા જ કરતા હોય, પણ લાગણીમાં ક્યાંય ન થાય કાંઈ. એ તો એવી ને એવી જ રે. એટલે તું આવી જા, ભાઈની માફી માંગી લે, એટલે પાછા બધાય ભેગા થઈ જાય. કા બટા? હા બા, હવે ઝટ ભાઈની માફી માંગી લઉં ને તે મારા આત્મા નીરત થાય. બટા રમેશ, હું ગૌરીને ત્યાં ગઈ હતી ને ગૌરીને પ્રેમથી ગુસ્સાથી ક્યારેક સમજાવીને મેં એને સમજાવી તો એ માની ગઈ છે જય અને અંકિતાના લગ્ન કરાવવા માટે અને તારી માફી માંગવા માટે પણ. મારી માફી માંગશે? હા, મને તો નવાઈ લાગે છે. બા, આ ગૌરી અને હું હગ્ગા બેન ભાઈ સહી, નાનપણથી ભેગા રમીને મોટા છા સહી, સારી રીતે ઓળખું મારી બેનને. મારી બેન એટલી જલ્દી હાર માની ગઈ? અને એટલું જ નહીં, જય અને અંકિતાના લગ્ન કરાવવાની પણ આ પાડી દીધી. વિશ્વાસ નથી આવતો મને. મારી બેન કઈ નવો ખેલ તો કરવા નથી માંગતી ને? ના ના, અને ઈ માની કેવી રીતે ગઈ? મને તો ઈ જ નવાઈ લાગે છે. રમેશ, અશોક એના ઘરે દારૂ પીને ગયો તો અને ગૌરી હારે ખૂબ ઝઘડો કર્યો. ઈ તો ઠીક, પણ 1 લાખના ચેક ઉપર સહી કરાવવા માટે એને એટલા બધા ધમપછાડા કર્યા અને તોફાન કર્યા ને કે ન પૂછો વાત. બરાબર. તો એનો મતલબ તો ઈ જ છો ને કે જેને કોઈ ન પૂગે ને એને એનું પેટ પૂગે. હા, આદિ સુધી ગૌરી એના દીકરા અશોકના નામના એટલા બધા ઘોડા કુદાવ્યા છે કે એની વાત ન પૂછો. હવે આખરે એને એની ભૂલ તો સમજાઈ ગઈ ને. એના છોકરાએ જ એને ભાન કરાવી દીધી અને એને ખબર પડી ગઈ કે મારો આ દીકરો અશોક અંકિતાને લાયક નથી. હું અત્યાર સુધી કહેતો જ તો, પણ મારી વાત કોઈ દી માની જ નહીં. હવે એને પોતે અનુભવ છોથી ખબર પડી ને. ઓલી કહેવત છે ને, વાર્યાનો રે ઈ હાર્યા રે. હા, ભગવાન હવ નો હોય બા. હા બેટા, જે થયું ને એ હારા માટે થયું. એ હું તો ભગવાનનો પાડ માનું છું કે એ આખરે માની તો ગઈ. બાકી આ તમારા બેવ ભાઈ બેનના બાંધણમાં છે ને હોડી વચ્ચે સોપારી હું થાતી હતી. બોલ. એ તો છે ને બા કે જ્યારે પાણીનો રેલો આવે ને તો જ માણસને ખબર પડે કે કેવું ટાઢું લાગે. બાકી તો છે ને લોકોની ખામીઓ કાઢતા બહુ આવડતી હોય. અને મારી બેન ગૌરીને તો એમ હતી કે મારો અશોક તો હોનાનો છે, હો હીરો છે હાસો. પણ મેં એના લખણ કેદુના પારખી લીધા હતા. અરે ઈ નપાવટ છોકરા હાટું થઈને આ મારી બેને મારી ઉપર હાથ ઉપાડી લીધો. મને તો ઈ નથી ભૂલાતું. પણ બા, મારે કરવું હું? આ મારી દીકરીનું મન હતું જય હારે લગ્ન કરવાના અને મારે ઈ ઘેરે મોકલવાની હતી ને, એટલે હું ગમ ખાઈને બેઠો રહ્યો. બાકી તો લાફાનો જવાબ મને દેતા આવડતો હતો. પણ હારું છું, અંતે જે છું ને યા મને તો બહુ ગમ્યું. નાની માં, નાની માં. અશોક, તું અહીંયા? અને કેમ આમ દોડતો દોડતો આવ્યો? શું થયું બેટા? હું તમારી માફી માંગવા આવ્યો છું. માફી? પણ કેમ? મને મારા મમ્મીએ ઘરેથી કાઢી મૂક્યો છે અને મેં તમારા બધાયની સાથે ગેરવર્તન કર્યું છે અને એટલે મને માફ કરી દેજો. અરે બેટા, એમાં માફી શું માંગવાની? બસ તમને બધાને પોતપોતાની ભૂલ સમજાઈ ગઈ ને, મોટી વાત છે. અને નાની માં, હવે મારે અંકિતા હારે નથી લગ્ન કરવા. અંકિતા તો જઈને પ્રેમ કરે છે. હવે મને બધું સમજાઈ ગયું છે. એમાં મારી જ ભૂલ છે. હું મારા મમ્મીની અને મામાની પણ માફી માંગીશ. અને જો તમે કહેતા હોય ને
તો જય અને અંકિતાની પણ માફી માંગીશ. બેટા, માફી માંગવાથી કોઈ નાનું મોટું નથી થતું. બસ આપણી ભૂલ સમજાઈ જાય ને એ જ બહુ મોટી વાત છે. અને ચાલ ચાલ મારા ઘરે, આજે તારી મમ્મી ને એ લોકો આવવાના છે. આપણે બધા શાંતિથી ને સુખેથી આપણે સાથે મળશું ને રહેશું. પણ નાની માં મને આજ સમજાણો કે હું હાવ નાલાયક હતો કે મેં તમારી કોઈની વાત સાંભળી જ નહીં. કાંઈ નહીં બેટા, અણસમજણ એનું જ તો નામ છે. બધા સમજતા હોય તો અણસમજુ કોને કહેવાય? હા ને? સારું થયું બેટા, બધાને પોતાની ભૂલ સમજાઈ ગઈ ને. હવે તને તો બરાબર સમજાઈ ગઈ છે ને. ચાલ હવે ઘરે, હમણાં જ તારી મમ્મી ને એ લોકો આવવાના છે. આપણે બધા સાથે મળીને આ સમસ્યાનો હલ કાઢીએ. બધાય મને માફ તો કરી દે ને. હું છું ને એટલે બધા તને માફ કરી દેશે. અને બેટા ચાલ મારો દીકરો. તું અચાનક અહીંયા? બોલો ને મમ્મી, શું કામ આવવું પડ્યું? હા બેટા, હું અહીંયા તારા મામાની અને મારા મોટા ભાઈની માફી માંગવા આવી. મોટા ભાઈ, હું તમારથી નાની હોવા છતાંય તમારા પર મેં હાથ ઉપાડ્યો. તમારી કોઈ લાજ શરમ ન ભરી અને માફ કરી દેશો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ ભાઈ. અત્યાર સુધી તમે મને મારી બધી ભૂલને માફ કરી અને મેં તમારા પર હાથ ઉપાડ્યો છતાંય તમે સહન કરી લીધું. મને માફ કરો ભાઈ. અરે નાના બેન, હવે તારે બહુ માફી ન માંગવાની હોય. અને એક ભૂલ તો ભગવાન માફ કરે. અને તું તો મારી નાની બેન છો અને તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, એ તારી માફી છે. ભાઈ, તમે મને માફ કરી દીધી ને, તમારો ખૂબ ખૂબ ઉપકાર. અને ભાઈ, હવે આ જય અને અંકિતાના લગ્ન કરવામાં હું રાજી છું. અરે ગૌરી, તું અહીં ક્યારે આવી? અરે વાહ, આ ગૌરી બેન હજી આવી જ છે અને એની ભૂલ સમજાઈ ગઈ છે અને મારી માફી પણ માંગી લીધી. અને આપણે રહ્યા મોટા તો હવે નાનાને માફ તો કરવા પડે, એટલે મેં ગૌરીને માફી પણ આપી દીધી છે. ભાઈ એ બધું તો ઠીક બા, પણ હા ભાણા ભાઈ તમારી ભેગા કેમ? અશોક, જે તું મારો ફેસલો સાંભળી લે. હા, જય અને અંકિતાના લગ્ન કરાવવા હું તૈયાર છું અને તને તારા ભાગની મિલકત આપવા તૈયાર છું. તું તારા અડધા ભાગની મિલકત લઈ ને તારા રસ્તે હાલતો થા. હું તમારા બધાની માફી માંગુ છું. મને માફ કરી દેજો. મેં તમારી બધા સાથે ગેરવર્તન કર્યું. અને હા, તમે મિલકતની વાત કરો છો ને, તો મારે મિલકત નથી જોતી, મારે પરિવાર જોઈએ છે. મને મારી બધી ભૂલ સમજાઈ ગઈ છે અને અંકિતા અને જય બંને લગ્ન કરી લે ને એમાં હું પણ રાજી છું. અને મિલકતને ખાતર હું આ પરિવારને છોડવા નથી માંગતો. ભાઈ, હા, અત્યારે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, એ જ બહુ મોટી વાત છે. જો આ સમજણ તમને પહેલા આવી હોત ને, તો અત્યાર સુધી આ બંને પરિવારો વચ્ચે જે ઝઘડા થતા હતા ને, એ ઝઘડા જ ન થયા હોત. કઈ નહીં પપ્પા, મોટા ભાઈને ભૂલ સમજાઈ ગઈ છે ને, એ જ બહુ મોટી વાત છે. હવે આપણે લોકો એમને માફ કરી દેવા જોઈએ. અરે હા બેટા, આ ભાણો તો નાદાન છે, જવાન છે, સડતું લોહી છે, એ તો હું સમજુ છું. અને મેં તો એને ક્યારનો માફ કરી દીધો છે. અરે નાનો એવો હતો ને ત્યારથી ઈ સ્વભાવમાં આવો છે. હવે તો સુધરી જા, કાલ હવારે કોઈ છોકરી નહીં દે. રમલા, હવે એ સુધરી જ ગયો છે. બેટા, તારા માટે કોઈ સારી અને યોગ્ય છોકરી મળશે ને તો તારા લગ્ન કરાવી દેશું. હા, પણ મારે એક વાત કરવી છે. બોલ બોલ. છોકરી તો મેં ગોતી. હા લે લે. શું?
એટલે ભાણો તો તૈયાર નીકળ્યો. હા એલા જો જો બેટા આમ જો તારો ભાઈ તો ગિલિન્ડર નીકળ્યો. બેન આમ જો ચંદ્રમાના ટુકડા જેવી છે છોકરી. લે આ તો કાગડો દહીં ક્યાં લઈ ગયો? બેન હવે આમ જો મોઢું ન કરાય, ફટાફટ તૈયારી કરો એટલે જાય આની ઘરે સુગંધ લઈને અને પછી અમે આવીએ મામેરા લઈને.